વનની ઉપમા અપાય છે તો ભવને ભવાય નહીં. તો શેક્સપિયર જેવા વળી જિંદગીને નાટક કહે છે, પણ એના પાત્ર ભજવતા ભજવતા માનવી આંટી બુટીમાં એવો તો અટવાઈ જાય છે કે ન પૂછો વાત. જંતર મંતરની ભૂલ ભૂલામણીમાં ભૂથા ખાયા કરે એટલે સમાજમાં કોઈના ચાળે ચડે, કરવાનું ન કરે ને ન કરવાનું કરે. ત્યારે ભવાઈના આ ભવાયા હાસ્ય કટાક્ષનો આશ્રય લઈને સમાજના દૂષણો સામે લાલવતી ઢળે, સાચો રાહ ચીંધે અને કડવી દવા મધમાં ભેળવીને પાઈ દેનારા વૈદનું કામ કરે. આજે ઘર પાશ્ચાત્ય રંગી રંગાયેલી નવી પેઢીને ક્યારેક દિશાહીન બનતા જોઈએ છીએ, કેમ કર્તવ્યમૂળ બનતા જોઈએ. ત્યારે આવા ભવાઈ પ્રયોગોથી એમના જીવનના રાહને યોગ્ય વળાંક આપવા સહુ કટિબદ્ધ બનીએ. જુઓ, અરે જુઓ તો, અરે આ આવી રહ્યા છે, આ પેલા રંગલો ને રંગલી. જુઓ તો કેવા આવી રહ્યા છે. ચાલો ચાલો જોઈએ, જોઈએ તો ખરા શું કહે છે આ રંગલો ને રંગલી, અને શું કહે છે ને શું કરે છે. અરે જલ્દી 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 જલ્દી. તેઓ તો કરે છે તા થૈયા થૈયા તા થઈ. તો આવો નિહાળીએ ભવાઈના રૂપમાં કર્તવ્યનો વેશ. વાકડી સે પાઘડી રાતી, એ લાંબો ડગલો મૂછો વાકડી સે પાઘડી રાતી. બોલ બોલ તો થોડો થોડો છેલ છબીલો ગુજરાતી. તન ખોટું પણ મન મોટું, તન ખોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ. અરે ભલે લાગતો ઘોડો હું તો છેલ છબીલો ગુજરાતી. ભાઈ છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. ભાઈઓ ને બહેનો સૌને જય શ્રી સ્વામિનારાયણ. ઘણા દિવસે સૌ મળ્યા. કેમ છો? બધા મજામાં ને? ગામના માણસોને જોઈને દિલડું બહુ રાજી થયું હો. સત્સંગી જનોને મળીને ભક્તિના સાગરમાં હું તો તરવા માંડું છું. મારા રોયા ક્યાં ડૂબવા માંડ્યો? કેવા તળાવમાં પડ્યો? એ ગાંધી, હું તો ભક્તિ સાગરમાં તરવાની વાતો કરતો હતો. આવીને રાડ્યો શું પાડાશ. આ જોતો ખરી કેવું મલક ભેગું થયું છે. તને ને મને જોવા. જરા મોં સંભાળીને બોલ મારી બાપ. બતાને જય શ્રી સ્વામિનારાયણ કર. એ બધી બાયુને ને ભાઈઓને રંગલીના જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. રંગબેરંગી કપડા પહેરી આપું મારી ઓળખ, રંગબેરંગી કપડા પહેરી આપું મારી ઓળખ. શહેર ગામમાં રહેતી પ્રધાની હું છું બહેન, ભાઈબા ધાની હું છું બહેન. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વખણાતી હું છું
બધાને આનો પરિચય કરાવું. સાંભળો 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 ભાઈઓ અને બહેનો, રંગે રૂપાળી જીભે કાળી હસ્તી કાઢતી નખરા, મારું કહ્યું ન માનતી છે સુવાળી ભાઈ, છે સુવાળી. હાથે રંગલી રંગ રંગીલી આ તો રંગ રંગીલી આ થૈયા થૈયા થા ગઈ, થૈયા થૈયા થા ગઈ. એ બહુ થયું હો. રેવા દે તો રેવા દે, હવે રેવા દે, મારા અવકા કાઢવાના રેવા દે. હા, બહુ બોલીશ ને તો મારી પિયર ચાલી જઈશ. કે દૂનો રાહ જોઉં છું, પણ એ દાડો આવ્યો જ નથી હજુ. એમ છે, એમ વાત છે તો લે આ ચાલી પિયર. તારું ને તારા ઘરનાનું ભૂંડું લાગશે હો. હું તો ચાલી મારે પિયર. એ રંગલી, આ શ્રી ઘનશ્યામ મહારાજના સત્સંગીઓની સભા છે. એક સંસ્કારની વાતું કર, મર્યાદાની વાતું કર. સાચો સત્સંગી પતિ કે પત્ની એકબીજાને માન આપે, પતિના મા બાપની સેવા કરે, રોજ નિત્ય નિયમ મુજબ પૂજા પાઠ કરે, આ ઘર છોડીને જવાની વાતો ન કરે. સાચો સત્સંગીએ જાણું માન મર્યાદા વાળો, પત્નીને આપે માન, ઘરડાને આપે સન્માન. નાને કદી કાળો નાણું, ભાઈ નાને કદી કાળો નાણું, કરે ન ખોટા કામ, ભાઈ કરે ન ખોટા કામ. આ થૈયા થૈયા થા ગઈ, થૈયા થૈયા થા ગઈ. એ રંગલા તારી વાત તો સાચી છે હો. હું છે ને બધાને માન સન્માન આપીશ, અને મારા રંગલાને મૂકીને તો પિયર ક્યારે નહીં જાઉં. તને ખબર છે રંગલા, હું પોતે પણ ભક્તિવાળી બાઈ છું. હું બે ટાઈમ સ્વામિનારાયણ મંદિરે જાઉં છું, અને હા, રોજ શિક્ષાપત્રીનું પૂજન કરું છું અને 11 રાખું છું. વાહ રે રંગલી વાહ, તું તો સાચી સત્સંગી નીકળી. હા. એ ટાઈમ મંદિરે જાવું, શિક્ષાપત્રી વાંચવી, એ બધા સારા સંસ્કાર કહેવાય. અરે છેટેથી કોણ હાલ્યો આવે છે, જરાક જો તો ખરી. હે? કોણ છે? મોઢામાં માવો, હોઠમાં બીડી, કુટ્ટી, દારૂ છોડો. ઓરો આવે તો લાગે હાડ પીંજા. જાણે બગલો છોડો ભાઈ, જાણે બગલો છોડો. આ થૈયા થૈયા થા ગઈ, થૈયા થૈયા થા ગઈ. અરે આ તો ખાસતો આપણા ગામનો માણસ આવતો લાગે છે. જો તો વ્યસને તેની કેવી દશા કરી દીધી છે. અરે રે, આપણા આ ગામડાના લોકોએ સાદું ને સાત્વિક ભોજન છોડ્યું ને ત્યારથી શરીર રોગોનું ઘર બની ગયું છે હો રંગલા. એ હા રંગલી, હા આપણા ઘરની પાછળ પેલો માણસ રહે છે ને, હા એ તો રોજ હોટલમાં ખાવા જાય. એ એ તો સ્વાદ બહુ સારો લાગે છે. જો એ જ આવતો લાગે છે. પીઝા બર્ગર, પાવભાજી ને પાસ્તા એ ખાતો, તીખું ટમટમતું તળેલું ભોજન નાસ્તા ખાતો, પાણીપુરી, ભેલપુરી, ખેતી ઝાગરા ખાતો, શરીર ચીરે તો તગડો ભાઈ, પેટ ચીરે તો તગડો. આ થૈયા થૈયા થા ગઈ, થૈયા થૈયા થા ગઈ. અરે પછી આ તારા ખાવાના ચટકા લાવશે રોગના ફટકા. મારું કયું માન, આવા તેવા ફાસ્ટ ફૂડ ન ખા, ચેતી જા. સાદો ખોરાક લેવો ને નરવો કોઠો રાખો. જા ડાક્ટરે જા ભાઈ. એ રંગલી, તું તો કઈક બહારના નાસ્તા નથી ખાતી ને? ના રે ના, હું તો બધી 11, શિવરાત્રી, જન્માષ્ટમી જેવા વ્રતો રહું છું અને ફળાહાર પણ કરું છું. સત્સંગી
શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. આવડો હું ત્યારનો ધર્મની વાતો કરું છું, તમને સમજાવું છું, તોય પશ્ચિમના રંગે તું રંગાઈ ગઈ ને રંગલી. એ મારી રંગલી, આ બધા ખોટા નખરા છે. સાચું રૂપ તો તનમાં નહીં, મનમાં છે. જય શ્રી સ્વામિનારાયણ રંગલા, જય શ્રી સ્વામિનારાયણ. તે મને બચાવી લીધે હો રંગલા, નહીં તો હું આ ફિલ્મોના મોહમાં ફસાઈ ગઈ હોત રંગલા. જો રંગલી, તને કહું છું ને, તું શિક્ષણ લે. શિક્ષાપત્રીથી આપણા વિચારો સુધરે ને મનના ખોટા મોહ નીકળે. તો હું શિક્ષણ જરૂર લઈશ, ભણીશ ને આગળ વધીશ રંગલા. શિક્ષણ રૂપી સંસ્કારથી, મંદિરના સત્સંગથી આવી પ્રજા જન્મે છે. જય જય શ્રી સ્વામિનારાયણ ભગવાન. બોલો જય જય શ્રી સ્વામિનારાયણ ભગવાન. આ કલિયુગમાં કરજો મા બાપની સેવા, ભગવાનની ભક્તિ કરીને પામશો અમૃત મેવા. ભાઈ પામશો અમૃત મેવા. ભેગું કરેલું ધન પતિના વાપરશો ચોકમાં. મંદિરો ને શાળાઓમાં કરજો અઢળક દાન. ભાઈ કરજો અઢળક દાન.